મારું નામ મનીષા બારોટ છે, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS જિલ્લા પંચાયત. આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા 3 દિવસથી આંગણવાડી કેન્દ્રો બંધ રાખી અને હડતાલ ઉપર રહેલા છે, જેમાં એ લોકોનો મુખ્ય મુદ્દો આ નવા મોબાઈલ અને પગાર વધારા બાબતે છે. એ લોકોએ અગાઉ પણ આ બાબતે આવેદનો આપ્યા હતા, રજૂઆત કરી હતી, પણ એ લોકોની સમસ્યાનું નિરાકરણ નથી થયું. શું કહેવું છે? બહેનો દ્વારા આવેદનપત્ર જ્યારે પણ મળેલા છે ત્યારે સરકારશ્રીમાં અત્રેની કચેરીથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શનથી અમે સ્ટેટ કચેરીએ મોકલી આપેલ છે. 17મી તારીખના બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું હતું. અમે એ જ દિવસે રાજ્ય સરકાર કમિશનર શ્રી મહિલા બાળ વિકાસને પણ મોકલી આપેલું છે આગળની કાર્યવાહી માટે. 2018માં મોબાઈલ આપ્યા બાદ સરકારે ફોન નથી આપ્યા, જેની સમસ્યા EVT એપ્લિકેશનમાં અત્યારે થઈ રહી છે. શું કહેવું? મોબાઈલની જે વાત છે તો સરકારે એના ઉપર નવા મોબાઈલ માટેની આગળની કાર્યવાહી ચાલુ કરી છે. પગાર વધારાના મુદ્દાને લઈને તે લોકોની ધરણા હજુ યથાવત છે. આજના દિવસ પૂરતી રાજ્યવ્યાપી આંદોલન વિકસ્યું છે. શું કહેવું છે? પગાર વધારો એ નીતિ વિષયક બાબત છે, એટલે સરકારશ્રી એના ઉપર વિચારણા કરશે. 3 દિવસથી આ લોકો કામથી અડગ રહ્યા હતા, જેને લઈને કેટલી આંગણવાડીઓને અત્યારે બાળકો કુપોષણથી વંચિત રહ્યા છે. ખેડા જિલ્લામાં કુલ 1979 આંગણવાડીઓ છે, જે પૈકી આપણે આ આંદોલન સાથે જોડાયેલ નડિયાદ ઘટક 1ના સેજાઓ છે, નડિયાદ ઘટક 2ના છે અને વસો તાલુકો છે આખો. કુલ મળીને 230 જેવી આંગણવાડીઓ ખેડા જિલ્લામાં બંધ છે. આજે બહેનો આપને રજૂઆત કરવા આવી હતી, તેમની આશા એવી છે કે સરકારશ્રી અમારી રજૂઆતને ધ્યાનમાં લે. શું કહેવું? ટૂંક સમયમાં મીટિંગ થશે અથવા તો આ બાબતે અમને પૂછવામાં આવશે ત્યારે અમે ચોક્કસ આ બાબતની રજૂઆત સ્ટેટ કક્ષાએ પણ પહોંચાડીશું. 3 દિવસની રાજ્યવ્યાપી હડતાલ હતી, જેમાં ખેડા જિલ્લાની આંગણવાડી બહેનો પણ આમાં જોડાઈ હતી. જે આ હડતાલ છે એ યોગ્ય છે? શું કહેશો? 25/11/19નો જે આંગણવાડી કાર્યકર બાબતનો જે ઠરાવ છે એ ઠરાવમાં 15 નંબરની જોગવાઈમાં 15.6ની જોગવાઈ કરેલી છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પોષણ કાર્યક્રમને અવળી અસર કરતી પ્રવૃત્તિઓ જેવી કે આંદોલન, હડતાલ વગેરેમાં સામેલ થનાર આંગણવાડી કાર્યકર તેડાગરની સામે સેવા સમાપ્તિ પણ થઈ શકે છે, કરી શકાય છે.